રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી જિલ્લા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે। ફોર્મ ખેંચનાર દિશા સેઠિયાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। આમ આદમી પાર્ટીના સુપેડી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દિશા સેઠિયા સ્થાનિક આગેવાન પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા બાદ આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન પર ટિકિટ વેચણી બાબતે લગાવ્યા છે આક્ષેપ। ધાર્મિક માથુકિયાએ ટિકિટ વેચણીમાં મનમાની કર્યાનો આક્ષેપ કર્યો છે। આમ આદમી પાર્ટીના ધાર્મિક માથુકિયાના સાસુ જાજમેર તાલુકા પંચાયત સીટ પર દાવેદાર હતા। સાસુને ભાજપમાંથી ટિકિટ મળે એવા હેતુથી ધાર્મિક માથુકિયાએ તાલુકા પંચાયતની 8 સીટ પર રાતોરાત ઉમેદવાર બદલી નાખ્યા હતા। ધાર્મિક માથુકિયાએ ટિકિટ ફાળવણી સમયે ભાજપ સાથે સાઠગાંઠ કરી હોવાનો દિશા સેરઠિયાનો આક્ષેપ છે કે સિંગુદાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। હું દિશા સેરઠિયા સુપેડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ઉમેદવારી કરતી હતી। આજે મેં ફોર્મ પરત ખેંચ્યું। કારણ એવું કે અમારે જ્યાં જે કાર્યકર હતા ધાર્મિકભાઈ માથુકિયા આમ આદમી પાર્ટીના, તો એને એવા ઉમેદવારો જે અમારા સજેસ્ટ કરેલા ઉમેદવાર હતા કે જે જીત માટે પ્રબળ દાવેદારો હતા, એ બધા ઉમેદવારોને હટાવી અને નબળા ઉમેદવારો પ્રોવાઈડ કર્યા, જેથી કરીને મારી હાર નિશ્ચિત થાય। નબળા ઉમેદવાર આપવા પાછળનું કારણ શું? ધાર્મિકભાઈનો હેતુ શું હતો? ભાજપમાંથી એના સાસુને જિલ્લા પંચાયતની સુપેડી સીટની ઉમેદવારી એને કરાવેલી હતી અને એને ટિકિટ મળે એમ હતી, એટલે આ એની પ્રી પ્લાનિંગ હતું। તમે ફોર્મ પાછું ખેંચી લીધું, કયા કારણોસર, અને હવે કોને ટેકો જાહેર કરશો? હારવા માટે તો કોઈ ચૂંટણી લડતું ન હોય અને મને મારી હાર દેખાણી એટલે મેં ફોર્મ પાછું ખેંચ્યું, કારણ કે મને ચૂંટણી પ્રચારમાં એ લોકોનો કોઈ સપોર્ટ હતો જ નહીં। શું કહેશો, જે ફોર્મ ભરાવનાર જ હતા તે લોકો દ્વારા જ અન્યાય થયું? હા, 100%। શું અન્યાય થયું? કોના દ્વારા? એ લોકોથી જ, ધાર્મિકભાઈ માથુકિયા તરફથી જ અન્યાય તો હું કહી શકું, કારણ કે ઉમેદવારો બધા એને નક્કી કરેલા હતા। અમારા ઉમેદવારો કોઈ એને અમને ફાળવા નહોતા।